સ્થાનિક સ્વરાજ્ય પર ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભાજપ ખાલી ચૂંટણીમાં નહીં 12 માસ કામ કરે છે। અમે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી। કોંગ્રેસ અને આમ આદમી અમારા માટે પડકાર નથી। આ વખતે પણ અમને સંપૂર્ણ સફળતા મળશે તેવું ભૂપેન્દ્રસિંહે નિવેદન આપ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે। અહીંયા પણ માહોલ કેસરીયો જોવા મળ્યો છે। શું કહેશો? દાદાની દયાથી અમે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ગુજરાતની સેવામાં છીએ અને સર્વાંગીણ રીતે ગુજરાતની સેવા અમે કરી છે। આ વખતે પણ અમને સંપૂર્ણ સફળતા મળે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું। બાપુ જે પ્રમાણે કહ્યું સંપૂર્ણ જે બહુમતીથી સરકાર બનશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત છે, તો આ સર કરવા માટે કેવું રહેશે ભાજપ તરફથી? શું કહેશો? અમે ચૂંટણીમાં કામ કરતા નથી। અમે 12 માસ 5 વર્ષ કામ કરીએ છીએ અને સરકારની યોજનાઓ અમે લોકો સુધી પહોંચાડી છે। જે ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, આવાસ યોજના જે ગરીબ માણસો સુધી નહોતી પહોંચી એ અમે આટલા વર્ષોમાં પહોંચાડી છે। અમે એ વાત લઈને લોકો સુધી જવાના છે। આમ આદમી પાર્ટી કેટલો પડકાર? અમારા માટે કોઈ પડકાર નથી। ન તો કોંગ્રેસ પડકાર છે, ન તો આમ આદમી પડકાર છે।